નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 જોયું હતું. હવે જે મહત્વના દાખલા છે એટલે કે સ્વાધ્યાય 1.2 પછીથી જેટલા પણ સ્વાધ્યાય છે એ બધા દાખલા માટે સમસંભાવી ઘટના સમજવી ખૂબ જરૂરી છે તથા સાનુકૂળ પરિણામો પણ સમજવા ખૂબ જરૂરી છે. તો આજે આપણે સમજીશું સમસંભાવી ઘટનાઓ. સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ. કોઈ એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછું હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તો તેવી ઘટનાને સમસંભાવી ઘટના કહેવામાં આવે છે. ફરીથી એક વખત સમજીએ કે કોઈ યાદચ્છિક પ્રયોગના, આપણને ખબર યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા શું છે, આપણે અગાઉ ભણી ગયા છીએ કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય એ આપણે વ્યાખ્યા આખી જોઈ હતી. હવે કે કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી, એટલે બે ઘટનાઓ પણ હોઈ શકે અને બેથી વધારે પણ ઘટનાઓ હોઈ શકે, પૈકી એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછું હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય, કોઈ પણ દેખીતું કારણ ન હોય તો તેવી ઘટનાને કઈ ઘટના કહીશું આપણે? સમસંભાવી ઘટના કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે કંપનીથી આપણે આનું એક એક્ઝામ્પલ સમજીએ. ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે. હવે કોઈ કંપનીની અંદર બે મશીન છે અને બંને મશીનમાં એક જ પ્રોડક્ટ બને છે, સેમ પ્રોડક્ટ બને છે. ફોર એક્ઝામ્પલ આપણે કોકોકોલા લઈએ તો કોકોકોલાનું મશીન 1 મશીન 2 ની અંદર જે બોટલો બને છે જે કોકોકોલાની એ 24 કલાકની અંદર મશીન 1 ની અંદર 500 બોટલ બનતી હોય તો એની જ સામે મશીન 2 ની અંદર 24 કલાકમાં 500 બોટલ બનતી હોય. આ એનું એક સૌથી, એટલે બંને કોઈ વધુ કે ઓછું હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તો આ એક બની જાય સમસંભાવી ઘટના. ફરીથી એક વખત સમજીએ કે કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી કોઈ એક ઘટના બનવાની શક્યતા બીજી કોઈ પણ ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછું હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તો તેવી ઘટનાને કઈ ઘટના કહીશું? આપણે સમસંભાવી ઘટના કહીશું. હવે ત્યારબાદ સાનુકૂળ પરિણામો. સાનુકૂળ પરિણામો શું છે જોઈએ કે કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો અમુક ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તેવા પરિણામોને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામો કહેવામાં આવે છે. ફરીથી એક વખત આપણે વ્યાખ્યા સમજીએ. એવું લખ્યું છે કે કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો અમુક ઘટના એ બની જાય. આપણે દાખલો ગણ્યા હતા, આપણે અગાઉના દાખલો ગણ્યા તેમાં નિદર્શ અવકાશ યુ હતો અને યુ ઉપરથી આપણને એમ કીધું હોય માનો કે બે પાસાના કુલ પરિણામો 36 છે તો આપણે એના નિદર્શ અવકાશ 36. હવે એમાં એમ કીધું હોય કે સરવાળો બેકી સંખ્યામાં આવે તો જે પરિણામો આપણને મળ્યા એ શું બની જાય? ઘટના એ બની જાય, સાનુકૂળ પરિણામ બની જાય. તો તેને નિર્દેશ કરતા હોય તેવા પરિણામોને ઘટના એ બને તેને સાનુકૂળ પરિણામો કહેવામાં આવે છે અને તેને સંકેતમાં એમ વડે દર્શાવાય. આંકડાકીય માહિતી હશે એ આપણે જોઈએ. એક એક્ઝામ્પલથી હું સમજાવું છું કે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે. ખેંચેલું પત્તું ચહેરાવાળું હોય. હવે 52 કુલ પત્તા એટલે n બરાબર 52 થઈ જાય. પણ અહીંયા શું લખ્યું છે? n શું આપણે આગળ સમજીએ કે ખેંચેલું પત્તું ચહેરાવાળું હોય તેને આપણે ઘટના એ કહીએ. હવે ખેંચેલું જે પત્તું પસંદ કર્યું એ ચહેરાવાળું હોય. હવે ચહેરાવાળા આપણને ખબર છે કેટલા પત્તા છે. ચહેરાવાળા કુલ કેટલા પત્તા હોય? તો કે 12 પત્તા હોય. તો તેને ઘટના એ કહીએ. તો ઘટના એ ને સાનુકૂળ પરિણામો સમૂહ નીચે મુજબ થાય. જો આ ચહેરાવાળા પત્તા, ચહેરાવાળા એટલે એમાં માસ મોટું હોય તો SK, DK, CK, HK, HQ, SQ, DQ, CQ આ બધા શું છે? આ બધા ફોટામાં આપણને ખબર છે કે આ બધા પત્તામાં ફોટા આવે તેવા કુલ 12 પરિણામો. તો m બરાબર 12. તો એ શું બની ગયું? સાનુકૂળ પરિણામ. એટલે કે કોઈ પણ ઘટના, કોઈ પણ નિદર્શ અવકાશમાંથી તમે કોઈ પણ એક ઘટના પસંદ કરો, પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો અમુક ઘટના એ બની જતી હોય એવો નિર્દેશ કરતી હોય તો એ શું બની જાય? સાનુકૂળ પરિણામો. સાનુકૂળ પરિણામો આપણે એ બરાબર આ પરિણામો લખી નાખ્યા. એટલે અહીંયા લખ્યું છે મેં જો. એટલે કે ઘટના એ બનવાને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ જાય? 12. એટલે m બરાબર 12. તો આપણને ખબર 52 પત્તા એટલે n બરાબર કેટલા? 52. પણ m બરાબર 12 અને n બરાબર 52. હવે n શું છે આપણે જોઈએ. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા. ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશ યુના પરસ્પર નિવારક, આપણે પરસ્પર નિવારક, નિશેષ ઘટના અને સમસંભાવીની વ્યાખ્યા આપણે જોઈ. આ બધાનું કોમ્બિનેશન છે. એટલે કે ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશ યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા n છે
તે પૈકી એમ પરિણામો કોઈ પણ ઘટના એ બનવાને સાનુકૂળ હોય. આપણે અગાઉ જોયું એમ પરિણામો શું બનતું હતું, એ સાનુકૂળ પરિણામો બનતા હતા. જે આપણે ઘટના એ કહીએ છીએ શું બને છે, એમ. તો સાનુકૂળ હોય તો ઘટના એની સંભાવના m/n થાય. એટલે આપણે જે એક્ઝામ્પલ જોયું અહીંયા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવા, એટલે 52 એ શું થઈ ગયો, n. એ એની ગાણિતિક વ્યાખ્યાનું સૂત્ર છે. ટૂંકમાં આપણે જોઈશું એને વિસ્તારપૂર્વક. તો m બરાબર શું થયું, તો કે 12 થયા. તો અહીંયા જે કહેવા માંગે છે આ જે વ્યાખ્યામાં કે n છે તે પૈકી m પરિણામો કોઈ પણ ઘટના એ બનવાને સાનુકૂળ હોય તો ઘટના એની સંભાવના m/n થાય. હવે ઘટના લખ્યું છે કે ઘટના એ બનવાની સંભાવનાને સંકેતમાં p ઓફ a વડે દર્શાવે. ઘટના જે એ બનતી હોય અત્યાર સુધી આપણે ખાલી એ જ લખતા હતા, પણ હવે જ્યારે સમસંભાવી ઘટના બનતી હોય ત્યારે શું બની જાય, p ઓફ a. અહીંયા આ રીતનું સૂત્ર લખેલું છે, પણ આપણે આનો ઉપયોગ આવો રીતના કરતા નથી. આપણે સીધો આ જ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં આપણે સમજી લઈએ કે p ઓફ a ઇઝ ઇક્વલ ટુ ઘટના એ બનવાની સંભાવના. p ઓફ a શું છે, તો કે ઘટના એ બનવાની સંભાવના. ત્યારબાદ ઇઝ ઇક્વલ ટુ જે m અને n શું છે એ જોઈએ. તો ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા, અને અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે આ m છે. તો આ કયા પરિણામો, તો અહીંયા આપણે જોયું આ જે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું જે આપણે પસંદ કર્યું, જે આ 12 પત્તા બન્યા, એ 12 એ શું થઈ ગયું, m થઈ ગયું, અને બાકીના n. એટલે કે ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવી, તો કે 12. તો આ જે 12 પરિણામો મળ્યા એ શું છે, ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. ત્યારબાદ નિદર્શ અવકાશના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા એ શું છે, તો કે n છે. જે આપણે 52 પત્તા ગણ્યા એ. હવે 52 પત્તાને બદલે આપણે 3 સિક્કા ઉછાળતા મળતા પરિણામો હોય તો શું થાય, અહીંયા છેદમાં 8 આવે. અને ઉપર માનો કે જે પણ ઘટના કીધેલી હોય એ પ્રમાણે આપણે કીધું માનો કે 2 છાપ આવે અથવા 3 છાપ આવે એવા પરિણામો કીધો હોય તો એના જે પરિણામો મળતા હોય સાનુકૂળ પરિણામો, એટલે કે જે પણ ઘટનાઓ આપેલી હોય, સરખું સમજજો, જે પણ ઘટનાઓ આપેલી હોય એ ઘટનાના જે તમને ઘટના શોધવા કીધી એના પરિણામો લખવાના, અને છેદમાં જે આખી ઘટના હોય એનું કુલ પરિણામ લખવાના, n લખવાનું ટૂંકમાં. તો ઇઝ ઇક્વલ ટુ m/n, m/n. બસ આટલું યાદ રાખવાનું. હવે ખાસ યાદ રાખવાનું, આ બે ટોપિક ખાસ સમજવા જેવા છે કે અહીં m ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0. m ની કિંમત 0 કરતા કેવી હોવી જોઈએ, મોટી હોવી જોઈએ. 0 કે 0 કરતા કેવી હોવી જોઈએ, મોટી હોવી જોઈએ. m ની કિંમત હંમેશા 0 કે 0 કરતા કેવી હોવી જોઈએ, મોટી. પરંતુ n ની કિંમત ક્યારે 0 હોવી જોઈએ નહીં. ધેટ મીન્સ કે n ની કિંમત કેટલી હોવી જોઈએ, 0 કરતા મોટી હોવી જોઈએ. ફરીથી એક વખત સમજીએ, m ની કિંમત 0 અથવા 0 થી મોટી હોઈ શકે, પરંતુ n ની કિંમત હંમેશા 0 કરતા કેવી હોવી જોઈએ, મોટી જ હોવી જોઈએ. અને બંને પૂર્ણાંક જ સંખ્યા હોવી જોઈએ. પૂર્ણાંક એટલે પોઈન્ટ વાળી હોવી જોઈએ નહીં. ડાયરેક્ટ સંખ્યા હોવી જોઈએ, 2, 5, 10, 15, 20, 25 જે પ્રમાણે પરિણામ મળતા હોય એ પ્રમાણે. પછી અહીંયા લખ્યું છે અને m લેસ ધેન ઓર ઇક્વલ n. m ની કિંમત જે મળે એ કાં તો n જેટલી હોવી જોઈએ અને કાં તો n કરતા નાની હોવી જોઈએ. ફરીથી બોલું, m ની જે કિંમત મળે એ n કરતા નાની હોવી જોઈએ અથવા તો એની જેટલી હોવી જોઈએ. ક્યારેય બંને સરખી હોઈ શકે, પરંતુ n કરતા m ક્યારેય મોટો હોઈ શકે નહીં. આપણે અહીં જોયું 52 પત્તાના ઢગમાંથી આપણે 12 પત્તા પરિણામ મળ્યા, તો n 52 છે અને m કેટલો છે, 12. તો ખબર પડી n ની કિંમત કેવી છે, મોટી, અને m ની કિંમત કેવી છે, નાની. તો અહીં બીજું એ જોઈએ કે અહીં n શૂન્ય કે અનંત નથી તે પણ નોંધવું જરૂરી છે. n અનંત ન હોવો જોઈએ, અનંત નિદર્શ અવકાશ ન હોવો જોઈએ, અનંત એટલે ગણી ન શકીએ એવો, અથવા તો શૂન્ય પણ ન હોવો જોઈએ, નહીં તો દાખલાનો કોઈ મતલબ બને નહીં. એટલે કે સમસંભાવી ઘટનાનો કોઈ મતલબ બનતો નથી. અહીંયાથી એટલે કે સ્વાધ્યાય 1.2 થી જેટલા પણ સ્વાધ્યાય છે ત્યાં દરેક જગ્યાએ m/n એટલે કે સમસંભાવી ઘટના બનતી જશે. એટલે કે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા સમજેલી હોવી જોઈએ. આ ખાસ સમજવું એક વખત રિવાઇન્ડ કરીને. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાને પ્રશિષ્ટ વ્યાખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક ગુણમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે, તો પ્રશિષ્ટ વ્યાખ્યા તરીકે, અથવા તો MCQમાં પણ પૂછાય છે. જનરલી ક્વેશ્ચનમાં પૂછાય સેક્શન બી ની અંદર, પરંતુ કોઈ વખત એવું બને કે આ MCQમાં પણ પૂછાઈ જતું હોય છે. ત્યારબાદ બીજું, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની ધારણાઓ. આ 3 ધારણાઓ ખૂબ મહત્વની છે. સમજીએ કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા કેવી હોવી જોઈએ, શાંત. શાંત એટલે કેવી, આપણને એ ગણી શકાય એવી હોય. શાંત નિદર્શ અવકાશ આપણે ભણી ગયા છે, એટલે કેવી હોવી જોઈએ, શાંત હોય છે, જે ગણી શકાતી હોય એવી. એટલે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના, યાદચ્છિક પ્રયોગ અને એનો જે નિદર્શ અવકાશ બને એટલે કે યુ બને એ કેવી હોવી જોઈએ, સંખ્યા તમે ગણી શકો એવી હોવી જોઈએ. 50, 20, 25 જે આપણે શાંત ગણીએ. ત્યારબાદ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા પણ કેવી હોવી જોઈએ, જ્ઞાત. જ્ઞાત એટલે કેવી, આપણને ખબર હોવી જોઈએ.
ત્યારબાદ યાદચ્છિક પ્રયોગના નિર્દેશકાશના પરિણામોની સમસંભાવી પરિણામો કેવા હોવા જોઈએ? સમસંભાવી. જો સમસંભાવી ન હોય તો શું થાય? તમે P of A = m/n શોધી શકો નહીં. એટલે કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશકાશના પરિણામો કેવા હોવા જોઈએ? સમસંભાવી. હવે સમસંભાવી હું આપણે આગળ જોઈ ગયા કે કોઈ યાદચ્છિક પ્રયોગના નિર્દેશકાશની બે કે તેથી વધુ ઘટનાઓ પૈકી કોઈ એક ઘટના બનવાની શક્યતા બીજી ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછું હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તેવી ઘટના શું બની જાય? સમસંભાવી ઘટના. હવે ત્યારબાદ જોઈએ આગળ આપણે. હવે અહીં લખ્યું છે કે નીચે દર્શાવેલ સંભાવના સંબંધિત કેટલાક અગત્યના પરિણામો જે આપણે સાબિતી વગર સ્વીકારી લઈશું. આમાં કોઈ સાબિતીની જરૂરિયાત હોતી નથી, તેમ છતાં આપણે એમાંથી મેક્સિમમ સમજવાનો પ્રયત્ન કરીએ. નિદર્શકાશ યુની કોઈ પણ ઘટના એની સંભાવના P of A, જે આપણે સમસંભાવી ઘટના એટલે કે એની આજે વ્યાખ્યા જોઈએ કે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા, એ લખ્યું છે કે P of A ની કિંમતનો વિસ્તાર કેટલો હોવો જોઈએ? 0 થી 1 ની વચ્ચે હોવો જોઈએ. એટલે કે 0 < P of A < 1 અને P of A વચ્ચે P of A. ફરીથી એક વખત સમજીએ. નિદર્શકાશ યુની કોઈ પણ ઘટના A ની સંભાવના P of A ની કિંમતનો વિસ્તાર હંમેશા કેટલો હોય? 0 થી 1 ની વચ્ચે. MCQમાં પૂછાય ને 1 માર્ક્સમાં પણ પૂછાય. જનરલી આ જે પણ અત્યારે જે થિયરી ચાલે છે બધી મેક્સિમમ આમાંથી પૂછાય જ છે, અને મોટા ભાગના દાખલા આના ઉપર ડિપેન્ડેડ છે એવું કહીએ તો પણ ચાલે. આના ઉપર જ ડિપેન્ડેડ છે એવું સમજી લો. હવે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0. આપણે અશક્ય ઘટના વ્યાખ્યા આપણે એની જોઈ હતી કે એને શેની વડે સંકેતમાં દર્શાવાય? અથવા તો ખાલી ગણ વડે દર્શાવાય. વિશિષ્ટ ઉપગણ છે ને, તો વિશિષ્ટ ઉપગણને ફાય અથવા તો ખાલી ગણ વડે દર્શાવાય. તો અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0. આપણે કીધું હતું ત્યારે કે સોમવાર પછી સીધો બુધવાર આવે એ શક્ય છે? એ શક્ય નથી. તો એની સંભાવના પણ કેટલી બને? 0. એટલે કે અગાઉ આપણે અશક્ય, અહીંયા અશક્ય લખવાનું છે, અશક્ય ઘટનાને ફાય વડે દર્શાવેલ છે, તેથી P of phi = 0. આવી ઘટનાના પરિણામો હંમેશા કેટલા હોય? 0 જ હોય. આ પણ MCQમાં પૂછાવાના મેક્સિમમ ચાન્સીસ હોય છે. ત્યારબાદ આગળ જોઈએ. ત્યારબાદ ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 1 હોય. આપણે અગાઉ ભણી ગયા હતા ચોક્કસ ઘટનાની વ્યાખ્યા, બરાબર. આ ઘટના હંમેશા બનતી જ હોય. જેવી રીતના રવિવાર પછી સોમવાર આવે, સોમવાર પછી મંગળવાર, તો સૂર્યનું ઉગવું પૂર્વમાંથી. તો આ બધી ઘટના કેવી બની ગઈ? ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટનાના પરિણામો હંમેશા કેટલા હોય? 1. એની સંભાવના કેટલી હોય? 1 જ. અગાઉ આપણે ચોક્કસ ઘટનાને U વડે દર્શાવતા હતા, પરંતુ અહીંયા P of U એટલે કે નિદર્શકાશનું સિમ્બોલ છે. P of U = 1. એની સંભાવના કેટલી હોય? 1. ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અશક્ય ઘટનાની સંભાવના 0. આ ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ નિદર્શકાશ યુની કોઈ પણ ઘટના એની પૂરક ઘટના એટલે કે A' ની સંભાવના હંમેશા કેટલી થાય? તો P of A' = 1 - P of A. આપણે અગાઉ શું કરતા હતા? જ્યારે આપણે A શોધતા હતા, A' શોધ્યો, ત્યારે આપણે શું કરતા હતા? A' = નિદર્શકાશ U - A કરતા હતા. પરંતુ જ્યારે અહીંયા શું લખ્યું છે? સમસંભાવી ઘટનાઓથી બનતું, એટલે કે નિદર્શકાશ યુની કોઈ પણ ઘટના. એટલે હવેથી તમારે આવું યાદ રાખવાનું, ઘટના એની પૂરક ઘટના A' ની સંભાવના હંમેશા કેવી થાય? તો કે P of A' = 1 - P of A થાય. આ ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ એની પછી જોઈએ આ પાંચમી ઘટના જોઈએ. હવે યાદચ્છિક પ્રયોગના નિદર્શકાશની બે ઘટનાઓ A અને B માટે A સબસેટ B હોય તો A સબસેટ અને સબસેટ કહેવાય. A સબસેટ B હોય તો P of A <= P of B. અને બીજી કે P of B - A = P of B - P of A. આ ખાસ યાદ રાખવાનું, MCQમાં પૂછાતું હોય છે. હવે ત્યારબાદ યાદચ્છિક પ્રયોગના નિદર્શકાશની બે ઘટનાઓ A અને B માટે. તો A અને B માટે શું છે? એ બધા પરિણામો આપણે સમજવા પડે. એ બધા પરિણામો જો તમને આવડતા હોય તો તમને દાખલામાં પણ સરળતા રહે છે. તો હવે સમજીએ P of આ ખાસ બધા પરિણામો એકાબીજા ઉપર જ નિર્ભર છે. બબ્બે યાદ રાખો એટલે તમને ઇઝીલી યાદ રહે. હું યાદ રાખવાની ટ્રીક તમને બતાવું છું કઈ રીતના આને યાદ રખાય. તો P of A/B <= P of A. ફરીથી એક વખત P of A/B <= P of A. આ બંનેને સાથે યાદ રાખવાના. આ બંને સરખું, પણ નીચે શું છે? P of A અને P of B. અહીંયા એવું કહેવા માંગે છે કે P of A/B એની જે સંભાવના આવે એની કરતા P of A ની સંભાવના કેટલી હોય? વધુ હોય અથવા સરખી હોય. એવી રીતના P of A/B <= P of B એટલે કે P of A/B ની જે સંભાવના હોય એની કરતા P of B કાં સરખી હોય કાં તો P of B મોટા હોય. અને અહીંયા
બીકોઝ ઓફ એ છેદ બી સબસેટ એ, કેમ કે એના ગણ ને ઉપગણ હોઈ શકે. અહીંયા એ છેદ બી એવી રીતના બિલોંગ્સ સબસેટ બી. ત્યારબાદ પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ પી ઓફ એ યોગ બી. સિક્વન્સમાં યાદ રાખવાનું કે પી ઓફ એ છેદ બી કરતા પી ઓફ એ મોટો હોય અથવા સરખો હોય. એવી રીતના પી ઓફ એ કરતા એટલે કે આ બંને કરતા કોણ મોટું હોય અથવા સરખું હોય તો પી ઓફ એ યોગ બી, એટલે કે પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ પી ઓફ એ યોગ બી યોગ. એવી જ રીતના આ પદ છે. ત્યારબાદ પી ઓફ બી એ બી એની કરતા કોણ મોટું હોય અથવા સરખું હોય તો કે પી ઓફ એ યોગ બી. એટલે ચારેય પદને એક સાથે યાદ રાખો એટલે તમને સરળતા મુજબ યાદ રહી જાય. ને તો આને યાદ રાખવા થોડાક ઓકવર્ડ પડે, પણ ટેકનિકથી યાદ રાખવાનું કે પી ઓફ એ છેદ બી કરતા કોણ મોટું હોય અથવા સરખું હોય તો કે પી ઓફ એ અને પી ઓફ બી. અને આ બંને કરતા કોણ મોટું હોય અને સરખું હોય તો કે પી ઓફ એ યોગ બી, પી ઓફ એ યોગ બી. આ ખાસ યાદ રાખો, 4 સ્ટેપ યાદ રાખવાના. એ છેદ બી એ અને એ યોગ બી, આ ત્રણ એક સાથે યાદ રાખવાની એવી રીતના. હવે આને ડી મોર્ગનનો નિયમ આપણે તમે ધોરણ 10 ની અંદર ભણીને આવ્યા હશો, પણ અહીંયા આપણે એને મોર્ગનના નિયમથી જાણતા નથી, બરાબર. પરંતુ બીએસઆ નામનું એક પુસ્તક છે એની અંદર આપેલું છે. તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ, ફરીથી બોલું છું, પી ઓફ એ ડેશ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ યોગ બી બારની સાઈડ ડેશ, એટલે કે હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ યોગ બી. હવે આની યાદ રાખવાની ટેકનિક બતાવું તમને. આ કરી લે પછી ટેકનિક બતાવું. પી ઓફ એ ડેશ યોગ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ છેદ બી. બંનેને અલ્ટરનેટિવ યાદ રાખવાના. જો અહીંયા શું છે, વચ્ચે છેદ છે, બંનેમાં ડેશ છે, તો બારની સાઈડ ડેશ કરીને વચ્ચે ચિહ્ન બદલી નાખવાનું. પછી ડેશ હટાવવા એટલે કે પૂરો ઘટના સમજી લો. આને હટાવવા શું કરવું પડે, 1 માંથી માઇનસ કરવું પડે. એવી જ રીતના સેમ અહીંયા છે કે પી ઓફ એ ડેશ યોગ બી ડેશ, ત્યારબાદ પી ઓફ એ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ છેદ બી. એટલે આ બંને પદને તમારે સાથે યાદ રાખવાના. આ 4 આ 2 એવી રીતના યાદ રાખવાનું, એટલે ઇઝીલી યાદ રહી જાય. ત્યારબાદ પી ઓફ એ માઇનસ બી, એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ હોલ ડેશ, હોલ ડેશ નથી, અંદર છે, પી ઓફ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. આ થઈ ગઈ તફાવત ઘટના. તફાવત ઘટના જેવું થઈ ગયું ને, એ માઇનસ બી એ પાસે પણ એ છેદ બી પાસે ન, ત્યાં આપણે બી પાસે ન એવું કરતા હતા. પરંતુ હવે તે આવું યાદ રાખવાનું કે પી ઓફ એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ડેશ છેદ બી ડેશ એ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. ત્યારબાદ બી માઇનસ એ, પી ઓફ બી માઇનસ એ. તો પી ઓફ બી માઇનસ એ કઈ રીતના થાય તો કે પી ઓફ એ ડેશ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આટલી વસ્તુ એટલે કે આ તમને બધા આવડતા હોવા જોઈએ. આ પણ બંને સાથે યાદ રાખો, ઓલ્ટરનેટિવ ચેન્જ કરો. અહીંયા એ માઇનસ બી છે તો બી માં ડેશ કરો, અહીંયા બી માઇનસ છે તો એ માં ડેશ કરો, પછી આગળ બાદ બંને જગ્યાએ ચેન્જ કરેલા છે. આ બધાને યાદ રાખવાની મેં તમને ટેકનિક બતાવી દીધી. આ 4 ને શરૂઆતમાં યાદ રાખો, આ 2 ને યાદ રાખો ને પછી છેલ્લા આ 2 ને યાદ રાખો, ને ત્યારબાદ આ તો અલગ છે. આ ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલું છે. એક સિક્વન્સ આપેલી હોય એને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું. આપણે અગાઉ જોઈ લીધું કે 0 સૌથી નાનું 0 હોય, એનાથી મોટું કોણ હોય, એની જેટલું અથવા તો એનીથી સરખું અથવા મોટું કોણ હોય તો કે એ છેદ બી. એનાથી મોટું અથવા સરખું કોણ હોય, પી ઓફ એ. એનાથી મોટું અથવા સરખું કોણ હોય તો કે પી ઓફ એ યોગ બી. અને એનાથી મોટું અથવા સરખું પી ઓફ એ પ્લસ પી ઓફ બી. આપણે ઉપર જોયા જે આ 3 સ્ટેપ જોયા ને, કે પી ઓફ એ છેદ બી કરતા આ મોટું અથવા સરખું હોય, એવી રીતના પી ઓફ એ કરતા પી ઓફ એ યોગ બી મોટું હોય અથવા સરખું હોય. એમાં અહીંયા આ સ્ટેપ તમારે આ તમે યાદ રાખો એટલે તમને ઇઝીલી યાદ રહે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ પી ઓફ એ છેદ બી લેસ ધેન ઓર ઇક્વલ પી ઓફ એ, ત્યારબાદ લેસ ધેન ઓર ઇક્વલ પી ઓફ એ યોગ બી લેસ ધેન ઓર ઇક્વલ પી ઓફ એ પ્લસ પી ઓફ બી. તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડશે દાખલા શીખવા હોય તો. આ બધા તમામ પરિણામો તમારે એક વખત 1 થી 2 વખત મોઢે કરીને પછી એને લખી લ્યો તમે આરામથી, તો એ તમને સૌથી વધારે ફાયદો આપશે દાખલા ગણતી વખતે. અહીંયા બધી જે ઘટનાઓ કીધી, અસમસંભાવી ઘટના કીધી, કે આ જે પરિણામો કીધા, આ જે m upon n જે છે, અથવા તો આ જે થિયરીમાં મેક્સિમમ પૂછાતા હોય એવા અમુક પદો છે, તો આ બધી વસ્તુ તમને નાનામાં નાની વસ્તુ તમને ખબર હોવી જોઈએ, જેથી આમાંથી મેક્સિમમ MCQમાં અથવા તો એક ગુણમાં પૂછાતું હોય છે જનરલી. એમાં આ ક્વેશ્ચન તો ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે. હવે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.